ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. આજે મારું નામ વિધિ પટેલ છે. આજે આ ફેરવેલનો દિવસ છે અને આપણે આજે ટ્યુશનની લાઈફને બાય બાય કહેવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં હું મારો ઇઝીનો એક્સપિરિયન્સ કહીશ. આ યર મારું ઇઝીમાં ફર્સ્ટ હતું. મેં કોઈ દિવસ ટ્યુશનની લાઈફનો એક્સપિરિયન્સ કર્યો ન હતો. મને એવું કે ટ્યુશન જઈશ, કંટાળો આવશે અને એવું જ, કેમ કે બધા કહેતા હતા. પણ મેં જ્યારે પહેલા દિવસે ટ્યુશન ભર્યું ત્યારે એવું લાગ્યું કે હા, કંઈ અલગ છે, કંઈ ડિફરન્ટ છે. સૌથી પહેલાં તો ઇઝીની સિસ્ટમની વાત કરીએ તો સૌથી અલગ અને આવી સિસ્ટમ તો બિગ બોસમાં પણ નહોતી. કે બીજા ટ્યુશનમાં કેવું કે લેટ જઈએ તો ચાલે, તો એકવાર ટ્રાય કરી જોઈએ કે લેટ જઈએ તો કેવું થશે, શું થઈ જવાનું છે. પછી ઘરે જઈને જોયું તો બા લેટ કવરમાં નામ આવી ગયું. પછી આપણને ટીચર્સ છે મિલન સર અને મુક્તિ મેમ. મિલન સર એક ટૉપિક પર કલાકો કાઢે તો એમના રિલેટિવ અને ફ્રેન્ડ્સના એક્ઝામ્પલથી જે કોઈ દિવસ પૂરા નથી થવાના અને એ ટૉપિક એવું સમજાઈ જાય કે પાછું રિવાઇઝ કરવાની પણ જરૂર નહીં પડે. મુક્તિ મેમ તો સ્વીટ, એમના ક્લાસમાં મસ્તી કરવાની મજા આવે. તો લાસ્ટમાં એવું જ કહી શકાય કે મેમરી તો ઘણી બધી રહી ગઈ. એમાં ખાસ ભવ્ય અને માલીની પંચાયત, કૃતિકની વર્સ ચેકિંગ અને મિલન સર અને મુક્તિ મેમની કેર અને લિટલ થિંગ્સ પર ગાઈડ એઝ આર પેરેન્ટ્સ.